જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી માટે લઈને આવી છું વ્યતિપાતની કથા વાર્તા અને મહિમા. એક વખત ચંદ્રમાએ પોતાના ગુરુની પત્ની તારાનું હરણ કર્યું. તે વખતે સૂર્યનારાયણે તેને ઠપકો આપ્યો. તેથી બંને વચ્ચે ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઉઠી. બંનેના ક્રોધનો અતિપાત એટલે કે ઘર્ષણ થવાથી તેમાંથી એક પ્રચંડ આકૃતિ તૈયાર થઈ. આ મહાકાય પુરુષ આકૃતિના અગ્નિ જેવા ડોળા હતા, પીળા અને વૃક્ષ મૂછ હતી, ધમણ જેવા નસકોરા હતા, 8 આંખ હતી, 18 હાથ હતા અને આખા જગતને ગળી જાય એવડું પહોળું મુખ હતું. આ ભયંકર આકૃતિવાળો વ્યતિપાત બોલ્યો કે મને ભૂખ લાગી છે. મારામાં ભયાનક ક્રોધનો સંચાર થઈ રહ્યો છે. મારા માટે ભક્ષ્યની સત્વરે ગોઠવણી કરો, નહીં તો હું આખા જગતને ગળી જઈશ. વ્યતિપાતની ભયંકર ગર્જનાને સાંભળીને સૂર્ય અને ચંદ્ર ગભરાઈ ગયા. બંને દેવો વિચાર કરીને બોલ્યા કે શાંત થા વ્યતિપાત, અમે તારા ભક્ષ્યની વ્યવસ્થા કરી રાખી છે. જગતના લોકો તારું વ્રત કરીને પુણ્યદાન કરે તેના પાપો તું ખાઈ જજે, અને તારો ભક્ષ્ય અને જે પાપી હોય તેને પીડા આપી અને તેને શિક્ષા કરજે, જેથી તારા ક્રોધની શાંતિ થશે. આજથી તું યોગોનો રાજા ગણાઈશ અને તારું વ્રત કરનાર સુખ સંપત્તિ અને સંતતિ પામશે. યમરાજાનો પાશ પણ તેને નહીં બાંધી શકે. તારું વ્રત કરનારા સવારે વહેલા ઉઠી પંતગવ્યથી સ્નાન કરે અને તારી મૂર્તિ બનાવીને પૂજન કરે અને ફળ ફળાદીનું દાન કરે તો તે મનવાંછિત ફળ પામશે. આ વ્યતિપાતનું વ્રત પૂર્વે હર્યશ્વ નામના રાજાએ કર્યું હતું. રાજા એકવાર શિકારે નીકળ્યો. જંગલમાં તેણે એક ભૂંડ જોયું. ભૂંડના 4 પગ અડધા બળી ગયેલા અને મોઢું પણ બળીને અડધું કાળું થઈ ગયેલું. બિચારું ભૂંડ આખે શરીરે બળતરા થતી હતી અને ભૂખથી પણ ચીસો પાડતું હતું. આ ભૂંડને જોઈને હર્યશ્વ રાજાને દયા આવી. રાજાએ ભૂંડને પૂછ્યું કે હે અભાગી જીવ, એવા તે શા પાપ કર્યા છે કે તું અધમ યોનિમાં જન્મ્યો અને તે પણ આવી અડધી બળેલી હાલતમાં પીડાઈ રહ્યો છે? ત્યારે ભૂંડે ગળગળા સાદે કહેવા માંડ્યું કે હે રાજન, પૂર્વ જન્મમાં હું વૈશ્ય હતો. એકવાર જમી પરવારીને ગાદી તકીએ બેસી અને પેટ ઉપર હાથ ફેરવતો બેઠો હતો. એવામાં એક ભૂખ્યો ભિક્ષુક આવ્યો અને તે બોલ્યો કે શેઠ, આજે વ્યતિપાતનો દિવસ છે. આજના પુણ્યનું ફળ અનેક ગણું હોય છે. કંઈક મને અન્નદાન આપો. મારા ઘરમાં બધા ભૂખથી બેસી રહ્યા છે, માટે મારા ઉપર કૃપા કરો. મારા ક્રોધનો પાર ન હતો. હું તો લાકડી લઈને ઊભો થયો અને કહ્યું કે જાજા વ્યતિપાતવાળા, નીકળ અહીંથી. તો પણ તે ભિક્ષુક હઠ લઈને બેઠો હતો. ક્રોધાવેશમાં મેં ભિક્ષુકને 2-4 દંડા ઝાપટી દીધા અને તેને અધમુવો કરી મૂક્યો. જતાં જતાં તે બોલ્યો કે હે વૈશ્ય, તે મારા ઉપર દયા કરવાને બદલે ભૂંડની પેઠે મને માર્યો છે અને વ્યતિપાતનું અપમાન કર્યો છે. તો હું તને હવે શ્રાપ આપું છું કે તું ભૂંડ થઈને વને વન રખડજે અને મારા પેટની બળતરા પેઠે તારું શરીર બળજો અને કોઈ વ્યતિપાતનું પુણ્ય ફળ તને અર્પણ ન કરે ત્યાં સુધી તું આવી હાલતમાં ભટકતો રહેજે. રાજા હર્યશ્વને દયા આવી. તેણે વ્યતિપાતનું વ્રત કર્યું હતું, એટલે તેણે વ્રતનું ફળ ભૂંડને અર્પણ કર્યું. ત્યાં તો તુરત જ ભૂંડનો દેહ છૂટી ગયો અને તેમાંથી દિવ્ય દેહે વૈશ્ય પ્રગટ થયો અને રાજાના દેખતા જ તે સ્વર્ગમાં ગયો. તો મિત્રો, આ હતી આજની કથા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.